ચલો હવે આપણે લાસ્ટમાં SLM માંથી WDV ને WDV માંથી SLM એવા ટોપિકનું ડિસ્કશન કર્યું હતું. હવે માની લો આપણે આવે એક્ઝામની અંદર ચેન્જ ઇન યુઝફુલ લાઈફ. ચેન્જ ઇન યુઝફુલ લાઈફ એટલે યુઝફુલ લાઈફ એટલે કેટલા અંદાજે વાપરી શકે, એમાં કઈ ચેન્જીસ થાય ફ્યુચરમાં. માની લો સમજવા માટે આપણે કાર ખરીદી તો ગવર્મેન્ટે પહેલા પરમિશન આપી હતી કે 15 વર્ષ સુધી કાર ચલાવી શકશે. બટ માની લો આપણે કાર ચલાવતા હતા, હજી 3 વર્ષ જ થયા છે, તો કેટલા વર્ષ બાકી હોય? 15 વર્ષ કીધું પહેલા ચલાવશું, આપણે 3 વર્ષ હજી કાર ચલાવી, તો હજી કેટલા વર્ષ ચલાવી શકાય? 12. ગવર્મેન્ટ કે ના, તમે મેક્સિમમ 10 વર્ષ જ ચલાવી શકશો. ટોટલ કેટલા વર્ષ ચલાવી શકશો? 3 તો ઓલરેડી ચડાવી લીધી આપણે, તો બાકી કેટલા? 7. તો 12 વર્ષની બદલે માત્ર હવે કેટલા ચલાવી શકશો? 7 વર્ષ. તો ગવર્મેન્ટ કઈ રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ કરે તો બી આપણી યુઝફુલ લાઈફ બદલી શકે. તો યુઝફુલ લાઈફ વધી બી શકે, ઘટી બી શકે, ડિપેન્ડ્સ ઓન સર્ક્યુમસ્ટન્સ. જેમ કે અહીંયા આપ્યું છે કે ચેન્જીસ થવાના કઈ કારણ હોઈ શકે. હા, લીગલ લિમિટ બાય ગવર્મેન્ટ. જેમ કે દિલ્હીની અંદર આ છે, પહેલા ગવર્મેન્ટે પરમિશન આપી હતી કે ડીઝલ કાર 15 વર્ષ ચલાવી શકશો. ખરીદ્યો ત્યારે પરમિશન હતી, પણ ત્યાં બહુ પ્રદૂષણ થાય છે, તો એના કારણે પોલ્યુશનના કારણે ગવર્મેન્ટ આ લિમિટ 10 યર કરી નાખી. અને હવે તો નવો જ નિયમ આવી ગયો, પેટ્રોલ વાળી 2 વ્હીલર બંધ કરી દીધી વેચવાની, ને ઓનલી ઇલેક્ટ્રિક જ વેચે. નવી ખરીદવી હોય તો માત્ર શું મળે? ઇલેક્ટ્રિક જ મળે. ડીઝલ ગાડી તો નવીને વેચાતી જ નથી, બેન લગાવી દીધો છે. અને જૂની ઓલરેડી છે એની લિમિટે ઘટાડી નાખી. તો ગવર્મેન્ટ કોઈ કાયદો લાવે તો બી આપણી એસેટની લાઈફ શું થઈ શકે? વધી શકે, ઘટી શકે. માની લો રિસ્ટ્રિક્શન હટાવી દે, જેટલું ચલાવો એટલો ચલાવશો, તો 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ ચાલે. તો ગવર્મેન્ટ લિમિટ ઉપર ડિપેન્ડ, વધારી શકે, ઘટાડી શકે. અથવા બીજું કઈ કારણ હોઈ શકે. હા, ફિઝિકલ વિયર એન્ડ ટીયર. એટલે ફિઝિકલ આપણે કઈ રીતે યુઝ કરવી છે. માની લો સમજવા માટે આપણી પાસે મશીન છે, ક્યારેક માની લો મશીનમાં પ્રોડક્શન બરાબર ન આવ્યું તો મશીનને 2-4 આમ પાટા મારવી ને આમ ધબા મારવી તો શું થાય? આવું હોય જ. તમારે તો લગભગ આવો કેસ ન આવ્યો હોય, કારણ કે તમારે આખી દુનિયા જ બદલી ગઈ એટલા માટે. અમારા વખતે ટીવી આવતા એ બોક્સ વાળા ટીવી આવતા, પણ આટલો બધો નવું બધું ટેકનોલોજી વાળું નવું. અમારે બધું જૂનું ટેકનોલોજી વાળું. એમાં હતું ટીવી બરાબર ન લે તો ટીવીના બાજુમાં ધબા મારવાના 2-3, તો ક્યારેક ખરખો હાલવો પડે. તો બસ એવી એમ ક્યારેક જ્યાદા ધબા લાગી જાય તો આઉટ ઓફ થઈ જાય. બરાબર. તો એનો મતલબ તમે કઈ રીતે ફિઝિકલ યુઝ કરો છો એના ઉપર પણ ડિપેન્ડ છે. જેમ કે મોબાઈલની વાત કરી તો ઘણા લોકો મોબાઈલને બહુ સરસ રીતે સાચવે, તો માની લો 5 વર્ષ 6 વર્ષ હાલે. ઘણા સ્ટુડન્ટ પાસે છે કે 4 વર્ષ 5 વર્ષ જૂનો 6 વર્ષ જૂનો ફોન હોય, તો એમાં કોઈ ખરાબ વસ્તુ નથી, સારું કહેવાય. પણ ઘણા કે નહીં, આપણે તો 2 વર્ષમાં બદલવાનો જ હોય, પછી આને શું આપણે બરાબર વાપરવું? કવર નો ચડાવેલું હોય, ઉપર સ્ક્રીન ગાર્ડ નો નાખેલું હોય, કાંઈ પણ થાય તો જાણી જોઈને ધક્કો મારે, જાતો કેવું કાંટો મારે તો કેવું થાય છે. કે નવો લેવાનો હોય ને, ઘરે કેવા થાય, ભાંગી ગયો, તૂટી ગયો. તો ડિપેન્ડ્સ ઓન તમે કઈ રીતે ફિઝિકલ યુઝ કરો છો, એવી રીતે પણ તમારા એસેટની લાઈફ ચેન્જ થઈ શકે. ઓબ્સોલન્સ એટલે નકામો થવું. ગુજરાતી શું થાય? નકામો. નકામો કઈ રીતે થઈ જાય? જેમ કેમ આપણે આમ થોડાક એજ પ્રમાણે મોટા થતા હોય તો ઘરે આપણને આવો થોડોક અનુભવ થતો હોય, આ હાવ નકામો છે, આવું કહે ને, આ કે હાવ નકામી છે, જે 100 વર્ડ્સ કે આપણા માટે. તો એનો મતલબ બરાબર આપણે કામ ન કર્યું. અહીંયા નકામું થઈ જવાનો મતલબ
ટેકનોલોજીમાં ચેન્જીસના કારણે, કોના કારણે? ટેકનોલોજી. એસેટ ફિઝિકલ રીતો સારી હોય પણ એની ટેકનોલોજી બદલી જાય ને તો આપણે એને યુઝ ન કરી શકીએ. જેમ કે મને હજી પણ યાદ છે 1995-96 મારા ઘરે કોડેકનો કેમેરો લીધેલો હતો. પહેલા છે ને ફોટા પાડવા માટે કેમેરા લેવા પડતા, મોબાઈલમાં ન આવતો. મોબાઈલ તો 2005-06 પછીની બધી કરામત થઈ, કેમેરા વાળા ફોન આવ્યા ને બધું. તો કોડેક નો કેમેરો આવતો, એ ફ્લેશ કરો એમાં રોલ આવે, 32 રોલ આવે, મતલબ 32 વાર ફોટો ક્લિક થાય. એમાં કોઈ પ્રિવ્યુ નો ઓપ્શન ન આવે, ક્લિક થઈ ગયો. એમાં એકવાર આમ ક્લિક થઈ ગયો, હારો પોઝ આવ્યો ન આવી ગયો, કઈ રિવર્સ ન થાય. એમાં વચ્ચેથી રોલ એકવાર ખુલ્લી ગયો તો બળ ગયો. 32 ફોટા પૂરા પડે તોય ભલે ને એક ફોટો પડે તોય ભલે. કેમેરામાંથી રોલ આવે ફિટ કરવાનો. એટલે જૂના મૂવીમાં જો તો આમ લટકાડેલા હોય એવું દેખાતું હોય, આમ રોલ આવે. તો એ સિસ્ટમ તો હજી મારા પાસે કેમેરો પડ્યો છે, પણ તકલીફ શું તકલીફ? હવે રોલ મળતા જ નથી. ટેકનોલોજી આખી ચેન્જ થઈ ગઈ, મોબાઈલમાં જ આવી ગઈ. પ્લસ એને અલગથી આમ સાચવવો પડે. 1.5 કિલોનો તો વજન હતો, એમાં તો મોટો જબરો હતો ઓલા કેમેરો. તો એને એમ લટકાઈને આમ જાવ તો આમાં મહિલા નતા, બરોબર? 1.5 કિલોનો વજન આવે, સ્વાભાવિક. તો ટેકનોલોજીમાં ચેન્જીસના કારણે પણ આપણી વસ્તુ તો સારી હોય પણ આપણે એને યુઝ કરી શકીએ ને. એક બીજું એક્ઝામ્પલ આપો, ટાઈપરાઇટર. તો ટાઈપરાઇટરની હજી ઘણા લોકો પાસે ફેક્ટરી છે, એમને બળે ફેક્ટરીનો મતલબ મશીનરી, પણ હવે કોઈ ટાઈપરાઇટર યુઝ કરતું નથી. તો એ ફેક્ટરીના મશીનમાં ટૂંકમાં હવે એ ફેક્ટરી મશીનની અંદર કોઈ ટાઈપરાઇટર બનાવતું જ નથી. એમ થોડોક સમય છે મેમરી કાર્ડ ને પેન ડ્રાઈવ પણ નહીં જોવા મળે, બીકોઝ ફોનમાં જ હવે આપવા મળ્યા 512 ને 256 GB ને 1 TB ને ઘટે છે તો કે ફોટા. એનું કારણ જાણી જો કોઈની ઇન્ડસ્ટ્રીને પૂરી કરી દેવી તો કેમ પૂરી કરી દેવાય? ફોનની અંદર 50 મેગાપિક્સલ આપવા મળ્યા, 100 મેગાપિક્સલ આપવા મળ્યા. આ 100 મેગાપિક્સલમાં ફોટો પાડો ને તો 20 MB નો 50 MB નો એક ફોટો પડે. તો 100 MB ફોટા પાડો, 50 ગુણ્યા 100, 50 ગુણ્યા 100, 1000 MB 1 GB થઈ જાય. તો 500 ગુણ્યા 100 ગુણ્યા 50 પેલા 5 GB વહી. શું બોલો સમજાય? સ્ટોરેજની શોર્ટેજ ઊભી કરી. એટલે શું થયું? લોકોએ જાતે મેમરી આપવી પડી. એના કારણે બીજા લોકોની ઇન્ડસ્ટ્રી પૂરી થઈ જાય, મેમરી કાર્ડ વાળાને. ફોનમાં જવા મળ્યા, મેમરી કાર્ડ કોણ ખરીદશે? તો આવી વસ્તુ હોય. તો એક્ઝામમાં પૂછી શકે ચેન્જ ઇન યુઝફુલ લાઈફના રીઝન શું શકે? તો આપણે 3 શબ્દ લખી દે: ફિઝિકલ વિયર એન્ડ ટીયર, ઓબ્સોલન્સ, અથવા ટેકનોલોજીમાં કંઈ ચેન્જીસ થાય. ટેકનોલોજી કરતા અહીં આપણે વાત કરીએ તો લીગલ લિમિટ્સ બાય ગવર્મેન્ટ. ચલો તો હવે એક એક્ઝામ્પલ જોઈએ સમજવા માટે. મશીન કેટલામાં ખરીદો? 5 લાખ. સ્ક્રેપ વેલ્યુ, યુઝફુલ લાઈફ, SLM પ્રમાણે ડેપ ગણવાનો છે. આફ્ટર 3 યર, 3 વર્ષ પછી યુઝફુલ લાઈફ રિવાઇઝ. રિવાઇઝનો મતલબ બદલવું, રિવાઇઝનો મતલબ બદલવું. મશીન વિલ વર્ક, મશીન કામ કરશે ફ્રોમ નાવ, હવેથી, અત્યારથી 5 વર્ષ. જો તો લાઈફ હતી કેટલાની? એમાં 3 વર્ષ જ ગયા હતા હજી તો બાકી કેટલા હતા? 7. પણ ગવર્મેન્ટ કીધું 7 નહીં, કોઈ પણ કારણથી. કેટલા ચાલશે? 5. એનો મતલબ 2 વર્ષની લાઈફ આપણી ખરાબ થઈ ગઈ. તો હવે તમને ક્વેશ્ચન પૂછે અહીંયા કે ચોથા વર્ષનો ઘસારો ગણી ગયો અથવા ચોથા વર્ષના અંતની બુક વેલ્યુ એડ કરો. એક ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ થર્ડ યર ડેપ. એટલે ખબર પડી આમાં નવું શું આવ્યું. તમારે પેન્સિલથી લખ્યું હશે, પેનથી અલગથી એટલે હાઇલાઇટ થાય. ફાઇન્ડ આઉટ ફોર્થ યર ડેપ, ચોથા વર્ષનો ડેપ્રિસિએશન એન્ડ book value end of 4th year.
એન્ડ બુક વેલ્યુ એન્ડ ઓફ ફોર્થ યર, ચોથા વર્ષના અંતની બુક વેલ્યુ. ચલો મેં ક્યાંય કીધું મશીન ખાતું બનાવો, તો મશીન ખાતાને બદલે વર્ટિકલ ફોર્મમાં બનાવી દેવાનું. ચલો બનાવીએ. જેમ કે ડેટ નથી આપી ખરીદતારે, તો આપણે યર 1 એવું લખી દેવાનું. તો આમ પહેલા લખી દેવાનું યર 1. કેટલામાં ખરીદો? 5 lakhs. તો મનમાં જર્નલ દે મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ, અને લખી દેવાનું આપણે હિસ્ટોરિકલ કોસ્ટ. ચલો ધ્યાન આફ્ટર આખો વર્ષ યુઝ કરીતાના ઉપર શું લાગે? ડેપ્રિસિએશન. એસએલએમ પ્રમાણે ગણવાનું કીધું ને, ચલો ગણી દે. અહીંયા એકવાર સૂત્ર અહીંયા લખી દે 5 લાખ, સ્ક્રેપ 1 lakh, યુઝફુલ લાઈફ 10 year, ડિવાઇડ બાય 10. બોલો તો 40,000. ડેપ એવરી યર કેટલો લાગશે? 40,000. લો આ પહેલું વર્ષ પૂરું. તો પહેલા વર્ષનું અંત બોલો કે બિગનિંગ ઓફ સેકન્ડ યર બોલો. આ બુક વેલ્યુ બેયલી સેમ કહેવાય. તો બુક વેલ્યુ આવશે 4,60,000. ચલો પાછો ડેપ્રિસિએશન લાગ્યો. બીજું વર્ષ પણ યુઝ કર્યું. એસએલએમ હોય તો એવરી યર કેવો ઘસારો લાગે છે? ચલો 4,60 માંથી ગયા પાછા 40,000. તો ત્રીજું વર્ષ આવ્યું, બિગનિંગ ઓફ થર્ડ યર આવ્યું, 4,20,000 બુક વેલ્યુ. ચલો પાછા ત્રીજા વર્ષે, કારણ કે આફ્ટર 3 યર કે ત્રીજા વર્ષ પછી, હજી તો થર્ડ યર ચાલે છે, પાછો ડેપ્રિસિએશન લાગી ગયો. લો મળી ગયું બિગનિંગ ઓફ ફોર્થ યર બુક વેલ્યુ. 4,20 માંથી 40 ગયા, 3,80,000. આ જ ક્વેશ્ચન પૂછ્યો હતો ને મને, આ જ ક્વેશ્ચન પૂછ્યો હતો ને ચોથા વર્ષની બુક વેલ્યુ. ફરીથી જો અંદર મેં ક્યાંક લખાયું ચોથા વર્ષની બુક વેલ્યુ. હા આ તો બિગનિંગ છે, તેનો મતલબ પેલા ઘસારો બાદ થાય તો બુક વેલ્યુ મળે. હવે તમારે આ ઘસારો શીખવાનો કેટલો લાગે? ચલો બુકમાં કે એનું સૂત્ર આપેલું છે જ નથી, આપ્યો છે તોય નહીં મળે, એવી રીતે લખ્યું છે. ચલો તો હવે નવો ડેપ કેમ ગણાશે? તેનું સૂત્ર બનાવી દો. ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર, ચલો કઈ મેથડ છે? તો એસએલએમ નું સૂત્ર તો આવું હતું ને, ક્યાં હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. બટ આ સૂત્ર ક્યારે વર્ક કરે આ રીતે? પહેલેથી હોય તો પહેલેથી તો આ રીતે ગણતા જ હતા. હવે અહીંયાથી ચેન્જ થાય છે ને, તો મારે આમાં બી ચેન્જ કરવો પડશે. તો આ સૂત્ર બીકમ હવે બની જશે આ રીતનું. જ્યારે યુઝફુલ લાઈફ બદલે ત્યારે સૂત્ર હવે આમ બદલશે. આ હિસ્ટોરિકલ કોસ્ટની બદલે બદલશું CYBV, કરંટ યર બુક વેલ્યુ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ નહીં, રિમેનિંગ નહીં. રિમેનિંગ બોલો તો 10 માંથી 3 ગયા, 7 કહેવાય રિમેનિંગ. રિમેનિંગ નહીં, બદલેલી, રિવાઇઝ. કયો વર્ડ લખવાનો પડશે? રિવાઇઝ. ચલો રિવાઇઝ યુઝફુલ લાઈફ, બદલેલી, રિવાઇઝ યુઝફુલ લાઈફ, બદલેલી લાઈફ. રિમેનિંગ નહીં આવે, રિમેનિંગ વાળો તો WDV ને SLM ને એમાં હતું. ચલો CYBV 380, સ્ક્રેપ 1 લાખ, એક જ હતું ને. હા રિવાઇવ બદલેલી લાઈફ કેટલી છે હવે? તો કે 5. જો અહીંયા આપ્યું દાખલા કે હવે 5 વર્ષ ચાલશે, તો ડિવાઈડ બાય 5. બોલો 56. તો મને પૂછ્યું તો ને ફોર્થ યર ડેપ ગણો, તો લઈ દીધું ફોર્થ યર ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર. કાથી જવાબ લાવ્યા? તો વર્કિંગ નોટ. તો મારે અહીંયા લખવું પડશે, અહીંયા બતાડવું પડશે 56,000, 56,000. ક્યાંથી આ ડેપ્રિસિએશન લઈ આવ્યા? તો આપણે કોઈ વર્કિંગ નોટ 1 જોઈ લો, મને બધું સમજાવ્યું છે કઈ રીતે આવે. ચલો નેક્સ્ટ પોઈન્ટ લો. મને ઓર પૂછ્યું હતું ને એન્ડ ઓફ ફોર્થ યર બુક વેલ્યુ, એન્ડ ઓફ ફોર્થ યર બુક વેલ્યુ. બોલો બે વચ્ચેનો ગેપ 3,20,000.
26,000, 24,000, 24,000 છે, 24,000. હવે નીચે હવે આમાં મિક્સ થઈ ગયો એટલે નીચે આપણે લખી દઈશું અને નોટ કરીને જવાબ. નોટ 4th year depreciation બરાબર depreciation amount rupees 56,000 and of 4th year book value rupees 3,24,000. લો દાખલો પૂરો. તો આવી રીતે તમારે ગણવાનો છે. આટલો લખવાનો હતો. ક્લિયર મુદ્દો? એક્ઝામમાં સૂત્ર ન લખો તો ચાલે, સીધા રકમને માહિતી લખી દેવાની હોય આપણે. પણ આ હું લખું ખબર ન પડે એટલે મારે તો અહીંયા તમને સમજાવવા ઇક્વેશન લખવો પડે. ચલો હવે માની લો રકમ બદલી દો ત્યાં પેન્સિલથી, એટલે જેને બોર્ડ ઉપરથી ન લખવું એ આવી રીતે લખે. નવો દાખલો 5 lakhs છે ને 2 lakhs કરી દો. એટલે જેને બોર્ડ ઉપરથી લખવું એ બોર્ડ ઉપરથી લખી લો. 5 lakhs ને બદલે કેટલા કરી દો? 2 lakhs. સ્ક્રેપ વેલ્યુ 1 lakhs છે ને 20,000 કરી દો. બાજુમાં પેન્સિલથી 20,000 કરી દો. યુઝફુલ લાઈફ 10 વર્ષ છે ને 8 year કરી દો. 8 year. આફ્ટર 3 year લખ્યું છે ને ત્યાં 2 year કરી દો. 3 ની બાજુમાં 2 અને 5 year લખ્યું છે ના કરી દો 4 year. ચલો તો અગેન ક્વેશ્ચન ઇનો ઇઝ ફાઇન્ડ આઉટ 4th year depreciation અને end of 4th year book value. મને કેલ્ક્યુલેટર આપો ને. 5 ને બદલે કેટલા કર્યા આપણે? 4 અને લાખ ને બદલે 20,000. યુઝફુલ લાઈફ કેટલી કરી હતી? 8 વર્ષ અને રિવાઇઝ યુઝફુલ લાઈફ 4 વર્ષ. 5 ને બદલે કેટલા કર્યા? રિવાઇઝ 4 અને આફ્ટર 3 ને બદલે કેટલા કરી દીધા? 2 year. કેટલો આવ્યો ઘસારો? 22,500 ચોથા વર્ષ. તો આપણે તો ચોથા વર્ષનું જોતા ને બીજા વર્ષનું તો ક્વેશ્ચનમાં ચોથા વર્ષનો ડેપ પૂછે. $33,750. બુક વેલ્યુ બી જોશે ને 1,21,250 અને બુક વેલ્યુ 1,21,250. સરસ. ચાલો આવે છે બધાને સેમ આન્સર? ચલો એકવાર જોઈ લે બાજુમાં લખીને. અગેન આનો આ જ ક્વેશ્ચન સમજવા માટે આ વખતે કેટલા કીધા આપણે? 5 લાખની બદલે 2 લાખ
ચલો ડેપ કેટલો લાગશે તો ગણતરી બતાડી દો ડેપ માટેની. અહીંયા 2 લાખ માઇનસ 20,000 ડિવાઈડ બાય 8 યર. બોલો જવાબ કેટલો આવશે? 33,22,500. ચલો પહેલું વર્ષ ગયું. બીજું વર્ષ તો આપણો જવાબ આવશે 2 લાખમાંથી 22,500 ગયા 1,05,500. આ બુક વેલ્યુ. SLM છે તો ડેપ તો સેમ જ લાગવાનો ઓબ્વિયસ. 22,500 ત્રીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ મળી ગઈ 1,55,000. હવે અહીંયાથી કીધું ને આફ્ટર, અહીંયા મેં કેટલા કીધા? 2 યર. બીજા વર્ષ પછી હવે આપણે ચેન્જ કર્યો તો જે ચેન્જીસ થયો એ લખવાનો. અહીંયા CY BY 1,55,000 20,000 ડિવાઈડ બાય રિવાઇઝ બદલેલી લાઈફ આપણે કેટલી કરી? 4 વર્ષ. તો બોલો કેટલો જવાબ આવ્યો? 33,750. જે જવાબ જોતો તે મળી ગયો. અને બીજો જે જવાબ જોતો એ પણ મળી ગયો. એન્ડ ઓફ 3rd યર બુક વેલ્યુ. 4th યર તો આનો આ જવાબ આવશે. ઘસારાની વાત કરું પહેલા. ઘસારો તો આનો આ જ આવશે. ડેપ આમાંથી પહેલા બાદ કરજો મને. 1,21,250. ચોથા વર્ષને જો કેમ અટવાઈ ગયા ખબર પડી ગઈ ને? ઘણા આ જવાબ આવ્યો. ચોથા વર્ષના અંતની બુક વેલ્યુ હવે આ મળી 87,500. સમજાઈ ગયો હું કર્યું એક્ઝામમાં? એ ચોથા વર્ષનો ઘસારો તમે બોલ્યા ઘસારો ચોથા વર્ષ. ત્રીજાનો પૂછો તો એ જ જવાબ આવે. SLM માં તો ઘસારો સેમ લાગ્યો પણ બુક વેલ્યુ બદલી ગઈ. તમે જવાબ અહીંયાથી આપ્યો અને પૂછો તો આન્સર આ. તો કઈ રીતે અટવાઈ ખબર પડી ગઈ. ચલો હવે બાજુમાં SLM લખ્યું ને ત્યાં WDV કરના. ચલો ગણો. બુકમાં સિંગલ દાખલો WDV વાળો નથી. આપણે એ પણ ગણી દઈએ. મળો ગણવા. હે આ બેટથી SLM છે ને W પેન્સિલ વાળી રકમ એટલે આ જ દાખલો અત્યારે ગણો ને. આ ક્વેશ્ચન હિસ્ટોરિકલ કોસ્ટ 2 લાખ, સ્ક્રેપ વેલ્યુ 20,000, યુઝફુલ લાઈફ 8 વર્ષ, આફ્ટર 2 યર બીજા વર્ષ પછી, લાઈફ રિવાઇઝ કરી 5 ના બદલે 4. બોલું છું જો અહીંયા ફરીથી. જેને હજી નથી ખબર પડતી કયો દાખલો ગણવાનો હું એ બોલું છું હજી. હિસ્ટોરિકલ કોસ્ટ 2 લાખ લેવાની છે, સ્ક્રેપ 20 લેવાનું, યુઝફુલ લાઈફ 8 વર્ષ લેવાની, SLM ને બદલે WDV લેવાનું છે હવે ઘસારા માટે, આફ્ટર 3 ની બદલે 2 યર કરવાનું છે અને 5 લખ્યુંના બદલે કરવાનું છે 4. આન્સર તો એનો જ પૂછ્યો. ચોથા વર્ષની ઘસારાની રકમ અને ચોથા વર્ષના અંતની બુક વેલ્યુની રકમ. ચલો કોનો આન્સર પહેલા આવે છે?
ચોથા વર્ષનો ડેપ્રિસિએશન અને એન્ડ ઓફ ફોર્થ યર ડેપ્રિસિએશન. ચોથા વર્ષ એન્ડ ઓફ ફોર્થ યર બુક વેલ્યુ, ચોથા વર્ષનો ડેપ્રિસિએશન. ચલો કોનો આન્સર ગલ્લા આવે? 25,503. ચલો એક આન્સર આવ્યો સરસ, 25,503. 25,503 સરસ, 25,503. અને એન્ડ ઓફ ફોર્થ યર બુક વેલ્યુ બીજું છે ડેપ્રિસિએશન બુક વેલ્યુ 47,532. 47,532 બુક વેલ્યુ. ઓકે સરસ સરસ, 47,500 સરસ, 47,532. એટલે કદાચ આપણને WD વાળો બી ક્વેશ્ચન આવે તો બી કઈ પ્રોબ્લેમ આવે નહીં. ચલો હવે હું ગણી દઉં એકવાર. આ જ ક્વેશ્ચન અગેન, પહેલું વર્ષ 2 લાખ રૂપિયા આપણી હિસ્ટોરિકલ કોસ્ટ હતી. ચલો ડેપ ગણવાનો છે. ડેપ ગણવા માટે પહેલા આપણે રેટ જોઈશું. WD માં સીધો ઘસારો આની જેમ ન થઈ, આમાં પહેલા ડેપ ગોતો પડે. તો આની વર્કિંગ નોટ બનાવી દે. ડેપ કેમ ગોતો અમે દાખલામાં આપ્યો નથી તો વર્કિંગ નોટ 1. ડેપનું સૂત્ર ખબર છે ને, 1 માઇનસ, આવું સૂત્ર નથી લખવાનું એકદમ, સીધું લખવાનું, એન સ્ક્રેપ હિસ્ટોરિકલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય 100. આ સૂત્ર છે ડેપ માટે. ચલો 1 માઇનસ એન નો મતલબ યુઝફુલ લાઈફ 8, સ્ક્રેપ છે 20,000, હિસ્ટોરિકલ કોસ્ટ 2 લાખ ગુણ્યા 100. તો સીધો આય નથી લખવાનો એક્ઝામ, આટલું લખીને કેલ્ક્યુલેટરમાં બધું કામ કરીને સીધો ટકાવારીનો આન્સર રેટ ઓફ ડેપ્રિસિએશન. રેટ ઓફ ડેપ્રિસિએશન. બોલો આ વર્કિંગ નોટ 1. બોલો કેટલો જવાબ આવ્યો? 25%. લો આ જવાબ આવી ગયો, અહીંયા લખી દો કે ભાઈ ડેપ 25% અમે ગણ્યો છે તો 2 લાખના 25%. બોલો 2 લાખના 25%. બોલો બોલો 50,000. લો પહેલું વર્ષ ગયું. બીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ 1,50,000. આ હિસ્ટોરિકલ કોસ્ટ હતી. ચલો પાછો ડેપ લાખ, બટ WD નવી વેલ્યુ ઉપર લાગે અને ગણતરી દેખાડવી જ પડે. હવે 1,50 ના 25%, 37,500. બીજું વર્ષ બી ગયું. ત્રીજા વર્ષ આમાંથી પેલા બાદ કર્યા 1,12,500. હવે અહીંયાથી બદલે છે, ક્વેશ્ચન બદલવાનો છે અહીંયાથી અને આન્સર પૂછ્યો ચોથા વર્ષનો, એટલે ઘસારો અહીંયાથી બદલે છે. પણ તમને ક્વેશ્ચન પૂછ્યો ચોથા વર્ષનો ડેપ અને એન્ડ ઓફ ફોર્થ યર, એન્ડ ઓફ ફોર્થ યર બુક વેલ્યુ. એટલે ક્વેશ્ચન આ બે જોઈતા છે, બદલવાનું છે અહીંયા. કોઈ વાંધો નહીં, આપણે બદલવું છે. અચ્છા એને કીધું વર્કિંગ નોટ 2 બનાવી ગયો. અહીંયા કાંથી જવાબ લાવ્યા? પેલા રેટ ગોતવો પડે. આમાં પેલા
ચાલો આની વર્કિંગ નોટ. મેન સૂત્ર તો હું આપણું મેન સૂત્ર WD માં રેટ ગોતવાનું મેન સૂત્ર 1 - n સ્ક્રેપ ડિવાઈડ બાય હિસ્ટોરિકલ મલ્ટીપ્લાય બાય 100. પણ આ તો પહેલેથી ગણતા હોય તો ને, અને પહેલેથી તો આ જ રીતે ગણ. આ બદલું તો પછી આમ ના ચાલે, તો અહીંયા બદલવું પડે. આ સૂત્ર બદલી ગયું. 1 - n નો મતલબ અહીંયા યુઝફુલ લાઈફ નહીં, રિવાઇઝ લાઈફ. રિવાઇઝ બદલેલી લાઈફ થઈ ગઈ. સ્ક્રેપ તો સ્ક્રેપ જ રહે. પણ આ હિસ્ટોરિકલ કોસ્ટ લખતા ને આવી જશે સિવાય બીવી કરંટ યર બુક મલ્ટીપ્લાય બાય 100. ચલો 1 - નવી બદલેલી લાઈફ કેટલી થઈ ગઈ? 4 વર્ષ. સ્ક્રેપ વેલ્યુ એ તો એઝ ઇટ ઇઝ છે. કરંટ યરની બુક વેલ્યુ 1/500 મલ્ટીપ્લાય બાય 100. લો રેટ મળી ગયો. તો નવો રેટ આ રીતે મળશે, રેટ ઓફ ડેપ રિવાઇઝ કરેલો ડેપ કેટલો? 35. 35% આવ્યા. લગાવી દો 35%. 1,12,500 ના 35%. 39,700 375. લો બાદ કરી નાખો આમાંથી. 73,125. કોઈ આ જવાબ આપ્યો તો નગર ખોટો પડે, કારણ કે આપણે ચોથા વર્ષના અંતમાં પૂછ્યું. આ નવો ડેપ પાછો આના ઉપર લાગશે. 73,125 ઉપર 35%. 25,593 અથવા 94 એકાદ રૂપિયા આમ બાદ કરી નાખો. સિમ્પલ 47,531 30 31 32 લો આવી ગયું છે. તો SLM માંથી આ જ દાખલો SM વાળો, તો આ જ દાખલો આપણે WD વાળો. તો તમને આઈડિયા થોડો આવી છે. બુકમાં એક દાખલો છે ને એ આખો નથી, એ કોમ્બિનેશન કોકને હારે કરીને આપ્યો છે. એટલે જોશો ને તો મળશે ને ખબર નહીં પડે. કદાચ જોહો ને તોય કે આ ગણ્યો કેમ, કારણ કે એને બીજા સાથે મર્જ કરીને દાખલો, ટૂંકમાં 2 ક્વેશ્ચન ભેગા કરીને બનાવે છે. તો મેં તમને 3-4 વાર ગણાવ્યો. 3 વાર બોર્ડ ઉપર લખ્યું ને એકવાર તમે જાતે ગણો અલગ દાખલો. ખબર પડી ક્યાંક. તો શેનો ટોપિક શીખી ગયા તમે? ચેન્જ ઇન યુઝફુલ લાઈફ. હવે અત્યાર સુધી આપણે જે શીખ્યા, હવે આના વચ્ચે હું આ ટોપિકને હટાવી દઉં છું, એને છેલ્લે લઈ લઈએ છીએ આપણે. હવે અત્યાર સુધી શીખ્યા શું આપણે પહેલા? તો અત્યાર સુધી આપણે પહેલા ઘસારો ગણતા શીખ્યા 2 રીતે. કઈ 2 રીતે? SLM અને WD. પછી નવું બીજું શું શીખ્યા? ચેન્જ ઇન મેથડ. એક મેથડમાંથી બીજી મેથડ, SLM માંથી WD, WD માંથી SLM. और एक શું શીખ્યા? તો કે યુઝફુલ લાઈફ બદલે. और શું શીખ્યા? ઘસારો લખવાની રીત શીખ્યા. ઘસારો લખવાની રીત કઈ શીખ્યા? ચાર્જ ટુ એસેટ. ચાર્જ ટુ એસેટ. એમાં શું લખતા? ઘસારો લખવાની જર્નલમાં શું લખતા? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન, એસેટનું નામ. તો આ જે ઘસારો લખતા ને, ઘસારાની રીતનું નામ શું હતું? ચાર્જ ટુ એસેટ. ખબર પડી? આટલું શીખાશે તો ઘસારો ગણવાની 2 રીત શીખી જાય. હવે બહુ બધી રીત હતી બાકીની શીખવી. હવે એક આવડશે ને તો બધી આવડશે, કારણ કે એકબીજા કોમ્બિનેશન વાળું નામ બદલે છે ખાલી. ઘસારો ગણવાની બીજી રીતનું નામ હવે ડિપ્લેશન રીત છે. કેવી? એવું ન શીખવું. બીજું નામ છે મશીન અવર મેથડ. એવું નથી શીખવું. ઓવર નામ છે પ્રોડક્શન યુનિટ મેથડ. અને ગવર્મેન્ટની પ્રિય એવી રીત, બહુ ગમે ગવર્મેન્ટને. ગવર્મેન્ટ આ તો મારી ફેવરેટ રીત છે, સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. તો ઘસારો ગણવાની 2 રીત સિવાયની બીજી રીત કઈ કઈ આવશે? ડિપ્લેશન મેથડ, અવર મેથડ, યુનિટ અથવા પ્રોડક્શન મેથડ અને સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. એનો મતલબ ટોટલ 6 મેથડ છે ઘસારાની. કેટલી? 6. 2 શીખ્યા,
4 શીખવાની છે. ચલો તો શીખીએ, વધી આગળ. સર પણ કઈ મેથડ ક્યારે વપરાય? ડિપ્લેશન મેથડ વપરાશે નેચરલ રિસોર્સિસ માટે, જ્યાં આપણી પાસે એસેટમાં શું હોય? આર્ટિફિશિયલ એસેટ નહીં. જેમ કે મશીન કોણ બનાવે? ભગવાન બનાવે. માણસ બનાવે ને, માણસ દ્વારા જે એસેટ બનાવવામાં આવી ઈ યુઝ કરવી આપણે. તો એના માટે SLM છે, WDV છે, મશીન અવર મેથડ છે, યુનિટ મેથડ છે, પ્રોડક્શન મેથડ બે એક છે, અને સમ ઓફ ડિજિટ મેથડ ઈ વાપરી શકો. પણ જે કુદરતે બનાવેલી છે અને ઈ એસેટ આપણે યુઝ કરવી છે, તો એના ઉપર ઘસારો લખવીને એને નામ બોલવામાં આવે ડિપ્લેશન. હું ડિપ્લેશન. ડિપ્લેશનનો મતલબ થઈ જાય પૂરું થઈ જાવ, ખતમ થઈ જાવ, એટલે ઘસારો લાગ્યો ને એને બોલવામાં આવે ડિપ્લેશન. જેમ કે સર નેચરલ રિસોર્સિસનું નામ આપો ને, તો ઘણીવાર જે શેખ લોકો છે, શેઠ નહીં શેખ, અબુધાબી ને બધું છે ને, દુબઈ ને બધું, હા હબીબી, હા એ ભાઈ હબીબી વાળા ભાઈ, બરાબર. તો એ જે ભાઈ છે એ બધા શેખ લોકો છે. એ લોકો પાસે કુદરતી સાધન સંપત્તિનો ભંડાર છે, વર્ષો તમે શીખો છો અરબ વાળા પાસે. તો બોલો એ જે ઓઇલ જે જમીનની અંદર છે કોણે બનાવેલું છે? ભગવાને, કુદરતે બનાવ્યું. હવે એ કુદરતનો યુઝ કરે, ટૂંકમાં કૂવા બનાવ્યા લોકોએ, અને એમાંથી એ લોકો તેલ કાઢે છે. બોલો તેલ કેટલું 6 મહિના નીકળતું હશે, 2 મહિના, વર્ષ પૂરું ને, વર્ષોથી તેલ કાઢે છે. તો મતલબ એનો મતલબ ઈ એસેટ કૂવા છે એના માટે કહેવાય એસેટ. હવે એના ઉપર એને ઘસારો ગણવાનો છે. તો જો એ ડેપ્રિસિએશન બોલે ને તો ખોટો પડે, કારણ કે ઘસારાનો ગુજરાતી શું થાય? ઘસારો, ઘસાઈ જાવ. જેમ કે આપણે તો તેલના કૂવા છે ને, આપણે ગામડે હોય છે ના કૂવા, પાણીના કૂવા. તો એને આપણે કેવી પાણી ઘસાઈ ગયું, અમારે તો કૂવામાં પાણી ઘસાઈ ગયું, તો શું કેવી છે આપણે? ઘટ્યું, પૂરું નથી, ઘટ્યું એને ઘસારો કહેવાય. તો ત્યાં ઘસાઈ ગયું એમ ન બોલે, પાણી ખતમ થઈ ગયું, પૂરું થઈ ગયું એમ કે. આ પૂરું થઈ જવું, ખતમ થઈ જવું ઇંગ્લિશમાં કે ડિપ્લેશન. તો વર્ડ કયો વાપરવામાં આવ્યો? ડિપ્લેશન. ખબર પડી? ટૂંકમાં કાંઈ નથી, ઘસારો જ છે, નામ ખાલી બદલે છે. ઓકે ચલો, તો આની રીત શું છે? ઘસારોની રીત હું જર્નલ ને બધું એનું જ છે. હું 2 ફોર્મમાં એકવાર શીખવાડી દઉં. અકાઉન્ટના ફોર્મમાં પૂછું તો અકાઉન્ટના નકર આપી દીધા. ચલો, જેમ કે પરચેઝ ઓઇલ વેલ. સર બાજુમાં તો માઇન લખ્યું, માઇનનો મતલબ તો ખાણ થાય. તો ઓઇલની ખાણ ન હોય, ઓઇલના કૂવા હોય. પથ્થરના કૂવા ન હોય, પથ્થરની ખાણ હોય. બરાબર. ટૂંકમાં રાજસ્થાનની અંદર જે શું હોય, તો એમાં રાજસ્થાનમાં પથ્થરની ખાણ હોય. જ્યાં સમજવા માટે આરસ ને એવું જ આવે છે ને, એ આરસ ને બધું ત્યાંથી કાઢવામાં આવે. તો પથ્થરની ખાણ બનાવો, કૂવાનો પથ્થરની ખાણ બોલે. ટૂંકમાં કોઈ પણ નેચરલ રિસોર્સિસ હોવું છે. તો મેં 2 એક્ઝામ્પલ આપ્યા, ઓઇલ વેલ અને પથ્થરની માઇન, એટલે પથ્થરને ક્વારીઝ બોલવામાં આવે. ચલો, ₹4 1,10,000 ખરીદી કરી. બોલો મનમાં જર્નલ, મતલબ જર્નલ બી એકવાર લખી દો બાજુ. બોલો શું ખરીદ્યું? એસેટનું નામ છે, નામ આપ્યું જો ઓઇલ વેલ. તો ઓઇલ વેલ આવે તો ઉધાર, એસેટ આવે તો ઉધાર. કેટલામાં ખરીદી? 1,10,000. ચેકથી પૈસા ચૂકવા તો ટુ બેંક અકાઉન્ટ 1,10,000. હવે આખું વર્ષ ઓઇલ કાઢશું કૂવામાંથી તો શું લાગશે? ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓઇલ વેલ અકાઉન્ટ. તો જર્નલ તો એની જ છે, એટલે ઘસારો લખવાની રીત તો એની જ છે, પણ ગણવાની રીત બદલશે. હવે કેટલો ગણવો આ ક્વેશ્ચન થાય. પ્લસ આ કયા ખાતાનો પ્રકાર આ બી શીખ્યા છીએ આપણે? નોમિનલ. નોમિનલ ખાતું વર્ષના અંતે શું થાય? ક્લોઝ. ક્યાં ક્લોઝ થાય? પીએનએલ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસ. ટૂંકમાં જે લખતા એનું જ છે, એટલે આમાં કોઈ ચેન્જીસ નથી થઈ. ચેન્જીસ થશે ઘસારો ગણવાનો, પણ એના માટે પહેલા હું અકાઉન્ટ બનાવી દઉં. એક્ઝામમાં અકાઉન્ટ પૂછો, અકાઉન્ટ બનાવીને બતાડો.
આપણે કેટલું અકાઉન્ટ બનાવી દઈએ. તો મશીનની બદલે નામ અહીંયા શું છે? ઓઇલ વેલ. તો ઓઇલ વેલ અકાઉન્ટ કઈ બાજુ? ડેબિટ સાઈડ. સામેનું નામ ખરીદી કરી, ચેકથી પૈસા ચૂકવા, તો ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં ખરીદો કૂવો? 1,10,000. આખું વર્ષ કૂવામાંથી ઓઇલ બહાર કાઢ્યું, તેના ઉપર ડેપ લાગી, તો ડેપને આપણે અસર આપી. ઓઇલ વેલ ખાતામાં ક્રેડિટ સાઇડ, અપોઝિટ સાઇડનું નેમ ડેપ્રિસિએશન. બટ ક્વેશ્ચન કેટલા રૂપિયા? ચલો, તો આનું સૂત્ર આ છે. હવે જો ઘસારાનું સૂત્ર બુકમાં તો ડિટેલમાં ઘસારાનું સૂત્ર આપ્યું છે, બરાબર છે. હા, જો કોઈ બુક હારે લાવતા હોય તો જોઈ શકે છે કેટલું મસ્ત અંદર બધું આપેલું છે. તો આનું ડેપ્રિસિએશનનું સૂત્ર શું છે? કેમ મળશે ડેપ્રિસિએશન? તો આનું સૂત્ર આ છે, ડેપ્રિસિએબલ અમાઉન્ટ મલ્ટીપ્લાય બાય કરંટ યર ઓઇલ એક્સ્ટ્રાક્ટ. એક્સ્ટ્રાક્ટ નો મતલબ બહાર કાઢો. એક્સ્ટ્રાક્ટ નો મતલબ શું થાય? બહાર. આ વર્ષે કેટલો કૂવામાંથી બહાર ઓઇલ કાઢી લીધું, ડિવાઇડ બાય ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ. એક્સપેક્ટેડ ઓઇલ રિઝર્વ. ટોટલ કેટલું કૂવામાં ઓઇલ છે અને કેટલું કાઢી લીધું. લો, બોલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેમ મળે? ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેમ મળે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ. 1,10, સ્ક્રેપ વેલ્યુ 10,000. તો આપણે ગણતરી દેખાડી પડે. કેટલો જવાબ આવ્યો? 1,00,000. પણ આવ્યા ક્યાંથી? તો કાઉન્સમાં લખવું પડે 1,10,000 માઇનસ 10,000. કરંટ યર એટલે પહેલું વર્ષ ચાલે. પહેલું વર્ષ કેટલું ઓઇલ બહાર કાઢ્યું? 3,000 બેરલ. આ બેરલ એટલે ઘણા બાર ગાયો બોલી બદલે, ઘણા કે ટીપણો, ઘણા કે પીપણો, જે બોલે, બરાબર છે. બાર ગાયો બોલી બદલે. હા, 3,000. બ્લુ કલર નું આવે ને, હવે બ્લુ કલર ના તો ટીપણાના બધા બહુ ઓળખતા થઈ ગયા છે. ઓળખતા થઈ ગયા ને? હા, ધ્યાન રાખો નકર વારો પડી જાય. બરાબર. એક્સપેક્ટેડ રિઝર્વ 20,000 બેરલ. હજી ગુજરાતમાં આવા કિસ્સા નથી બનતા એટલે સારું છે. બરાબર. ચલો આમાં બોલો બને ચોકડી ગુણાકાર 15,000. ચલો 15,000. તો એનો મતલબ આ સૂત્ર હતું. હવે આને બી હું ટ્વિસ્ટ કરી શકું, શોર્ટકટ. વારે વારે નકર મારે ગણવું પડે, તો વારે વારે ન ગણવો તો આના બદલે જો વારે વારે એટલે દર વર્ષે આમ ગણવું પડે. દર વર્ષે આવી કોણ સૂત્ર બનાવે? તો આના માટે એક સૂત્ર આપણે કાઢીએ. આ ડેપ્રિસિએશન અમાઉન્ટ ને બદલે લખીશ પર યુનિટ અથવા બેરલ. પર આ બેરલ, પર બેરલ ડેપ્રિસિએશન અમાઉન્ટ. એટલે આપણે કેટલા બેરલ ઓઇલ કાઢ્યું? આ 3,000 બેરલ નું હોય. આપણે કીધું 3,000 ને 1 બેરલ નું જોયું પર બેરલ. સૂત્ર આનું આ છે, પણ બદલાવ કેટલો થયો? અહીંયા લખીશ ડેપ્રિસિએબલ અમાઉન્ટ અને ડિવાઈડ કરી નાખી ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ. આ ગુણાકાર આપણે અલગથી લખશું. આ લખ્યું જો આટલું આટલું, આ અલગથી લખવું છે એટલે પર બેરલ મળી ગયું. ચલો ટોટલ કેટલો છે ડેપ્રિસિએબલ અમાઉન્ટ? 1,00,000. 1,00,000 ક્યાંથી ગોતા? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ. ચલો ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ કેટલું છે? તો 20,000 બેરલ, 20,000. ચલો તો પર બેરલ કેટલા રૂપિયા ઘસારો લાગે છે? એનો મતલબ 1 બેરલ કૂવામાંથી ઓઇલ કાઢો તો તમારા 5 રૂપિયા ઓઇલ કૂવાની વેલ્યુ તમારે ઘટી જાય. કેટલા બેરલ? 1 બેરલ કાઢો, 5 રૂપિયા કૂવાની વેલ્યુ ઘટશે. લો,
હવે આને યાદ રાખશો. આમ લખો તોય ભલે, આમ લખો તો જો હવે માની લો આ ગોઈતો આપણે જવાબ. બોલો પહેલા વર્ષે કેટલા ઓઇલ બારો કાઢ્યો? 3000 યુનિટ, 3000 બેરલ. પર બેરલ કેટલા? 5. આ 5 આવી ગયું, કામ થઈ ગયું. જો કેટલા લાગી ગયા કે સર? તો જો કોમન સેન્સ ચલાવો, કોમન સેન્સ ચલાવો, ગોખવાન નહીં. આ શું કર્યું આપણે? આનું આ જ લખ્યું છે. આ જ શું હતો? આ છે જો હતો આ બી છે, જરા ચેક કરો તો છે ને. શું નહોતું? આ કેટલા હતા? ગુણાકારમાં જ હતા ને, તો અહીંયા લખ્યું. એટલે આ બેનો જે જવાબ આવ્યો એ, અને આ ગુણાકાર બાકી હતો અહીંયા લખ્યો. કામ બરું થઈ ગયું. એટલે વારે વારે મારે ગણતરી આવી કરવાનો જ હોય પડે. 5 મળી ગયા, સિમ્પલ જે વર્ષે જેટલા બેરલ કાઢ્યા એ ગુણાકાર કરી દે એટલે જવાબ આપણો ઈઝી થઈ જાય. હું બે રીતે લખતો જઈશ. ચલો વર્ષ પૂરું, તો અહીંયા 15000 ડેપ લગાડજો પહેલા. હવે બસ ટૂંકમાં જર્નલ એટલે સમજાય કે આમાં કોઈ ચેન્જીસ નથી. ચેન્જીસ માત્ર છે ઘસારો ગણવાની રીતમાં, આમાં કોઈ ચેન્જીસ નથી. ચલો વર્ષના અંતની શું કરવામાં આવે? બેલેન્સ બાય બેલેન્સ કેરેડ. 1/10 માંથી 15 ગયા તો બુક વેલ્યુ મળી ગઈ 95,000. 1/10. ચલો ધ્યાન આફ્ટર બીજા વર્ષની શરૂઆતમાં બુક વેલ્યુ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 95,000. પાછો ડેપ લાગશે બીજા વર્ષ. તો બીજા વર્ષે કેટલો ડેપ ગણવો? તો પર બેરલ તો આપણે ગણિત નાખ્યા છે, 5 લાગશે ને. હા, પર બેરલ. કેટલા બેરલ ઓઇલ એક્સ્ટ્રેક્ટ કર્યું બીજા વર્ષે? તો દાખલામાં પૂછે 5000 બેરલ. મલ્ટીપ્લાય બાય 5000 કરી દો, 25 25 લો થઈ ગયું. પાછી બેલેન્સ કાઢી નાખશું વર્ષના અંતે બાય બેલેન્સ કરે. ઘસારામાં કાંઈ ચેન્જ નહીં થાય. બીજા વર્ષે આ જર્નલ ડેપ્રિસિએશન ડેબિટ ટુ ઓઇલ વેલ અને નોમિનલ ખાતો બંધ કરીશ. એટલે આ તો હતું એનું જ છે. SLM માં આવું જ આવતું ને. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ એટલે શું થાય? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ એટલે શું થાય? હા, તો એ તો લખ્યું છે. ના ડિવાઈડ કોના વડે કરતા? યુઝફુલ લાઈફ. આની લાઈફ વર્ષમાં નથી, આની લાઈફ બેરલમાં છે. આટલું બેરલ કાઢી લો, કામ પૂરું. પછી 1 વર્ષમાં કાઢો તોય ભલે, 50 વર્ષમાં બહાર કાઢો તોય ભલે. એટલે SLM જ છે. આ થોડો ચેન્જીસ થયો, મોડિફિકેશન કર્યું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. પાછી તમે આની વેલ્યુ કાઢી લો, બુક વેલ્યુ 43,000. ચલો ટોટલ લાવા ઘટા લખી દીધા. ત્રીજા વર્ષ અહીંયા લાવ્યા આગળ વેલ્યુ તો બેલેન્સ બ્રોટ ડાઉન 70. હવે માની લો સમજવા માટે કોઈ આ 5000 પ્રમાણે ન ગણ્યો, 5 રૂપિયા પ્રમાણે ન ગણ્યો, તો એ અહીંયા આમ કરશે. જો બીજા વર્ષ બોલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ. સેકન્ડ યર એટલે મારું કરંટ યર કે સેકન્ડ યરમાં એક્સ્ટ્રા કેટલું કર્યું? 5000. ટોટલ એક્સપેક્ટેડ બેરલ 20,000. જો વારે વારે નકરું સૂત્ર લખવા જવું પડે. જો આ બધો ગુણાકાર લખવા જવું પડે. બોલો કેટલા અહીંયા? હા, તો એનો તો જવાબ આવે છે. તો આપણે શું કર્યું? કોમન સેન્સ ચલાય કે આ તો 2 લખવાનું જ છે બધામાં. જો અહીંયા લખ્યું છે ને. હા, તો એ 2 ને કોમન સેન્સ અહીંયા વાપરી લીધું. ડેપ્રિસિએબલ અમાઉન્ટ ડિવાઈડ બાય ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ. મલ્ટીપ્લાય આ વખતે દર વખતે અલગ અલગ થાય છે ને. હા, તો એ અલગ અલગ અહીંયા કરી દીધું. જો પહેલામાં 3000 કર્યા, બીજામાં 5000. લો ત્રીજા વર્ષે હવે કેટલું બેરલ બારું કાઢ? અરે સર વેચવું બી છે. વેચ્યું એનો વાંધો નથી, આપણે શીખ્યા. જેટલો સમય યુઝ થાય એટલું શું લાગે? પહેલા ડેપ લગાવી દો. ડેપ મનમાં જર્નલ બોલો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓઇલ વેલ. કેટલો ડેપ લાગશે? તો પાછી ગણતરી. કેટલા બેરલ ઓઇલ કાઢ્યું? 6000. પર બેરલ 5, 30,000. વેચ્યું
વેચવાની બોલો જર્નલ. કેશ બેંક અકાઉન્ટ ડેબિટ. ટુ ઓઇલ વેલ એસેટ જાય તો જમા. સામેનું નામ બાય બેંક, કાઉન્સમાં શું લખતા આપણે સેલ વેલ. કટલામ વેચી કાઢ્યો 35. આ બધું એનું જ છે લખતા. ચલો પ્રોફિટ લોસ ગોતો. તો વર્કિંગ નોટ પ્રોફિટ અથવા લોસ શું છે સૂત્ર? સેલ વેલ્યુ માઇનસ બોલો સેલ વેલ્યુ. દાખલામાં આપી બુક વેલ્યુ આપી નથી, ગોતી લો. વર્ષની શરૂઆતમાં 70, ઘસારો લાગ્યો 30, બે વચ્ચેનો ગેપ. ચાલે બોલો હતું કેટલાનું? વેચ્યું કેટલામાં? ઓછા આયા તો લોસ લાયા. લોસ ઓન સેલ. ચલો લોસ નું સૂત્ર લખી ગયું. હવે આની અસર કેમ આપવી? તો આનો મતલબ ખાતું બંધ કરવા માટે અહીંયા ઘટે, કારણ કે આ વેલ્યુ વધારે છે, બુક વેલ્યુ વધારે છે, તો ખાતું બંધ કરવા જો ઓટોમેટિક અહીંયા ઘટતા હશે. જો સરવાળો કર ને ઘટતા હશે. કેટલા ઘટે? જો 5 ઘટે છે. આજે 5 ઘટા ઈ સામે ના પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ઓઇલ વેલ. આ પીએનએલ એટલે શું છે? લોસ ઓન સેલ. ટોટલ કરો કેટલા થઈ ગયા પાછા? 70. સર મેં કીધું શું તમે ટોટલ નથી લખતા? ધોઈ નહોતો લખતો પહેલા તો અહીં લખી દો. જો ટોટલ બધામાં લખો. જો પાછું તો તમારે બધામાં લખવાનો એક્ઝામ. સર તમે ડેબિટ ક્રેડિટ લખો છો? હા મેં કીધું તો હું લખી શીખી લો. આવું હતું ટૂંકમાં. નામ મશીનની બદલે આવી જો જર્નલ એની જ છે. પ્રોફિટ લોસ ગણવાનું સૂત્ર બી સેમ છે. ઘસારો ગણવા માટે થોડો બદલો. હવે આને આમ સમજો. હવે આને સૂત્રને આમ સમજો. જો બોલો તો ડેપ્રિસિએશન એસએલએમ નું સૂત્ર. એસએલએમ નું સૂત્ર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય મશીનની લાઈફ વર્ષમાં હોય. કેમાં હોય? વર્ષમાં. તો આનો મતલબ શું થાય? આનો મતલબ હા તો એ તો લખ્યું છે. આ શું લખ્યું હતું? એની લાઈફ વર્ષમાં લખતા. આ નેચરલ રિસોર્સિસની લાઈફ વર્ષમાં હોય. એમાં જે જથ્થો હોય ને એ જથ્થામાં હોય. તો કેટલો જથ્થો અંદર છે? હા તો યુઝફુલ લાઈફ ના બદલે હું લખી નાખ્યું? બસ ધેટ્સ ઓલ. આટલો ફરક હતો ખાલી. જેટલા વર્ષે જેટલું બેરલ કાઢશું એને આ ગુણાકાર કરી દેવો. કામ પૂરું થઈ ગયું. બનાવટ શીખવાનું દાખલો. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું અને આ પાછું રિપીટ કરીશું.